સૌથી પહેલી તકલીફ છે માસિકની ઇરેગ્યુલારિટી. માસિક જ્યારે 40-42 વર્ષે પહોંચો છો ત્યારે વધારે આવે, ઘડી ઘડી આવે, ખૂબ આવે, 2 માસિક વચ્ચે પાછું બ્લીડિંગ આવે. તો એક બેનને 2-3 મહિનાથી માસિક નહોતું આવ્યું, પછી આવ્યું, વધારે આવ્યું, તો પડોશન હોય ને મારા જેવી, એ કે ઈ તો હવે તું મેનોપોઝમાં આવવાની ને એટલે માસિક વધારે આવે, બેસી રહે છાની માની. હારું, બેઠા રહ્યા. બીજી વખત એને માસિક આવ્યું તો 6-7 મહિને આવ્યું ને પુષ્કળ આવ્યું. એટલે પાછી બાજુવાળી પડોશી, આપણે બધી બહેનો છે ને, બાજુવાળાને બહુ પૂછીએ કે તને આવું થયું તું, શું થયું તું? એટલે એવું મને જ થાય છે, હું એવું કરું. તો એને બાજુવાળીને પૂછ્યું તો કે ગાંડી, 6-7 મહિને આવ્યું ને માસિક, તે કોથળીમાં બધું ભરાઈ રહ્યું હતું, તે વધારે જ આવે ને, એમાં ગભરાય છે શું? માની લીધું બેને. અને માસિક વધારે જવાથી, શરીરમાંથી લોહી જવાથી તાકાત આપણી ઓછી થઈ જાય અને એ તો ખૂબ એને થાક લાગ્યો ને એનિમિક થવા માંડી. એટલે એ ડોક્ટર પાસે ગઈ. એટલે ડોક્ટરે કહ્યું કે આપણે થોડી તપાસ કરાવીએ. તપાસ કરાવી પછી કે તમને તો ઓપરેશન કરવાની જરૂર છે. પેલી કે કરાવી દો. ઓપરેશન થઈ ગયું. એનો રિપોર્ટ શું આવ્યો ખબર છે લેબોરેટરીનો? કે ગર્ભાશયની અંદરની ચામડી મોટી થતી હતી. હવે જ્યારે ગર્ભાશયની અંદરની ચામડી મોટી થાય એટલે ભવિષ્યમાં એ સ્ત્રીને કેન્સર થઈ શકે. હવે જો એને વેળાસર ઓપરેશન ન કરાવ્યું હોય તો એને શું થાત? કેન્સર થઈ શકે. માટે બહેનો, જ્યારે માસિક ઇરેગ્યુલર થાય આ સમયે, ત્યારે જરૂરથી તમારા ગાયનેકોલોજીસ્ટને બતાવો. એ પહેલા સોનોગ્રાફી કરશે અને જોશે કે તમને કોઈ તકલીફ છે એટલે છે કે તમે મેનોપોઝ બાજુ જાઓ છો. એ કરાવ્યા વિના એમને એમ આપણું ઊંટ વૈદું નહીં કરવાનું. બીજી મેનોપોઝની તકલીફ છે શરીરમાં કંઈક ગરમી લાગવી, પસીનો થવો, છાતીમાં ધબકારા થવા, ઘડીકમાં માથું દુખે ને ઘડીકમાં ન દુખે. એટલે ઓલી ઘરવાળી સાસુ હોય કે કામ કરવાનું હોય ત્યારે જ એને તો માથું દુખે છે, ઢોંગ કરે છે, ઢોંગ. એવું નથી ભાઈઓ. આજે તો ભાઈઓ પણ ઘણા પ્રમાણમાં દેખાય છે. એ જાણીને મારી તો છાતી ફૂલે છે. કારણ કે મેનોપોઝ એક એવો સબ્જેક્ટ છે ગીતાબેન કે જો ભાઈઓ ન સમજે અને બાળકો ન સમજે તો બહેનોને સમજવાની જરૂર જ નથી. કારણ કે એને તો ખબર છે એને શું પીડા થાય છે. ખબર કોને નથી? બોલો અલ્યા, અત્યારના વરો ન હોય તો બોલાય આપણાથી. હો, આપણે અહીંયા કઈ ભણવા બેઠા નથી. હું કઈ તમારી ટીચર નથી. હો, ભાઈઓ ન સમજે અને બચ્ચા ન સમજે તો મેનોપોઝની કોઈ ટ્રીટમેન્ટ જ થાય નહીં. તો શું વાત કરતા, હા, શરીરમાં ગરમી લાગે પછી શું થાય? પેલા રાત્રે એસી એ ચાલુ છે ઘરમાં. હવે તો લગભગ બધાના ઘરમાં એસી થઈ ગયા. પેલી બેનને એસીમાં પસીનો થાય ને લાગે. હો મુકેશભાઈ, એમને ગરમી તો લાગે એસીમાં તે. અને ગરમી લાગે તો આપણી હંમેશા પહેલું શું રિફ્લેક્સ એક્શન હોય કે જઈને બારી બારણા ખોલી નાખ્યા. ઓલા એસી હતા એટલે બંધ હોય ને, જઈને બારી બારણા ખોલી નાખ્યા. એટલે પછી વર કે અલી, તારામાં કઈ બુદ્ધિ છે? એસી ચાલે છે ને તું બારી બારણા ખોલે છે? તો પેલી કે પણ મને બહુ ગરમી લાગે છે. તો કે એસી માં કઈ ગરમી લાગતી હોય? તારું તો ખસી ગયું છે, તને ઊંઘ આવતી નથી, તું હિસ્ટેરિકલ થઈ ગઈ છું, બ્લા 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 બ્લા. સમજી નથી શકતું કોઈ. એમાં પુરુષનો વાંક નથી, વાંક છે સમજણનો. બીજી તકલીફ છે પેશાબમાં ઘડી ઘડી ઇન્ફેક્શન થવું. બધા શાંતિથી સાંભળજો. બાથરૂમ ઘડી ઘડી જવું પડે, બળતરા થાય, પેશાબ કરતા દુખે, પેશાબ રોકાઈ જાય. એટલે તમે યુરિનની તપાસ કરાવો. યુરિનમાં ઇન્ફેક્શન આવે, એન્ટીબાયોટિક લ્યો, તમે સારા થઈ જાઓ. 2-4 મહિના ના થાય ત્યાં પાછું એવું થાય, પાછું એન્ટીબાયોટિક લ્યો. અને એન્ટીબાયોટિક ઘડી ઘડી લેવાથી આપણને એન્ટીબાયોટિકને આડઅસર થાય. તો કરવું શું કલાબેન? એન્ટીબાયોટિક પેશાબમાં બળતું એટલું હોય, દુખતું હોય તો લેવું તો પડે જ ને. સાચી વાત છે, લેવું તો પડે જ. એ જે ઇન્ફેક્શન થાય છે તમને, એનું કારણ છે કે આ અવસ્થામાં જે આંતરસ્ત્રાવ ઓછા થઈ ગયા છે એને લીધે કૈલાસબેન, અંદર જે પેશાબની નળીની ચામડી છે એ પાતળી થઈ જાય છે અને એને લીધે તમને ઇન્ફેક્શન થાય છે.
હવે ચામડી પાતળી થઈ ગઈ હોય ને પેશાબ કેવો કહેવાય? એસિડિક, એટલે લીંબુ જેવો એસિડિક. એટલે હવે અહીંયા ચામડીને સ્ક્રેચ પડ્યો હોય ને લીંબુ અડે તો શું થાય? કૂદકા જ મારો ને. માટે આની ટ્રીટમેન્ટ બહેનો ખૂબ સહેલી છે. મેનોપોઝની 80 થી 90% ટ્રીટમેન્ટ થઈ શકે છે. ફક્ત જરૂર છે સમજણની. અને એ સમજણ જ્યારે હું આવું લેક્ચર દઉં તો કોઈને નથી ગમતું, એટલે થોડું તો મારે નાટકીય વેડા કરવા જ પડે છે. કારણ કે સીધું બોલું બધા ઊંઘી જાય, પાછા ખાઈને આવ્યા છો. એના માટે જે આ પ્રોગ્રામ છે, હું તમે ને આપણે, એટલે હસબન્ડ વાઈફ અને આપણે બધા એટ મેનોપોઝ. કારણ કે આજે નાનું બચ્ચું બેઠું છે, છોકરો કે છોકરી, એ કાલ ઉઠીને મેનોપોઝમાં આવવાના છે. અને એને મેં આ કલ્ચરલ વે અમે દેખાડવાની શરૂ કરી, ભવાઈ ને કવાલીના રૂપમાં, કે જેથી તમને બધાને આનંદ થઈ જાય. બીજી તકલીફ છે, હવે કેટલી વાર થઈ? 25 મિનિટ, 10 મિનિટ બોલવાનું. બીજી તકલીફ છે યોની માર્ગની. એમાં ચીરા પડે, ચાંદી પડે, સ્મેલ આવે, અને ત્યાં સુધી કે તમે સેક્સ ન કરી શકો. બહેનો અને ભાઈઓ, સેક્સ કરવું એ કુદરતની ઘટના છે, કુદરતનો ક્રમ છે. તમને દુખાવો થાય છે એ પણ સાચી વાત છે, કારણ કે હોર્મોન્સ જતા રહેવાથી યોની માર્ગ સાંકડો થાય છે. પણ એની ટ્રીટમેન્ટ અવેલેબલ છે. માટે એ દુખે છે માટે સેક્સ નથી કરવી, એ વસ્તુ મગજમાંથી કાઢી નાખવાની. વધારે છે એ સાયકોલોજીકલ. થાક લાગવો, ટેન્શન થવું, ગુસ્સો આવવો, ડિપ્રેશન આવવું, અને છેલ્લે શું થાય? સ્યુસાઇડ કરવાનું. કૈલાસબેન કહે છે, બહુ જ સાચી વાત છે. આ જે તકલીફો છે એમાંથી 80 થી 90% સ્ત્રીઓએ પસાર થતી હોય છે. કોઈકને એ તકલીફ વધારે દેખાય છે, કોઈકને ઓછી દેખાય છે. એ પોતાની જાત ઉપર આધાર છે. આ રોગ નથી, આ તકલીફ થવાની છે દરેકને. તો થવાની છે એટલે આમ હાથ જોડીને ભગવાનનું નામ નથી લેવાનું. આપણે એમાંથી બહાર નીકળવાનું છે. અને બહાર ક્યારે નીકળીએ? આપણામાં પોઝિટિવ એપ્રોચ હોય તો. જે નારી શક્તિ ઇસ્ટ્રોજન છે એ જતી રહી છે, માટે તમને થાક લાગે છે. પણ બહેનોનો સ્વભાવ શું? દિવાળી આવે એટલે એનું એ જ કામ કરવાનું, પછી એ 30 વર્ષની હોય કે 60 વર્ષની હોય. સ્ત્રી એનો સ્વભાવ છોડી નથી શકતી કામ કરવા માટે. નોકરને ખખડાવવા હોય તો એ જ સ્ટાઇલે ખખડાવવાનું, પછી એ બુઢી હોય કે જુવાન હોય. પુરુષ, એનો હસબન્ડ, એના એક્સપેક્ટેશન ભાઈઓ સેમ. લગ્ન કરીને બૈરું આવ્યું તું ને જે કામ એની પાસે કરાવતા હતા એ જ કામ બૈરું જ્યારે 50 વર્ષનું થાય તો એમાં કોઈ ફરક ના પડે. એ તો તારે જ મારા કપડાં ધોવાના ને ઇસ્ત્રી કરવાની ને પેલી ઓફિસની બેગ તૈયાર કરી દેવાની. સેમ એક્સપેક્ટેશન.